ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર ખૂબ જ મહત્ત્વની વાત કરવાની છે. જે માણસ પાસે સ્ટોક માર્કેટની અંદર બિલકુલ અનુભવ છે નહીં, અને હવે એ માણસ જો શેર માર્કેટની અંદર અનુભવ લેવા જાય ને તો મિનિમમ એને 5 વર્ષ દેવા પડે છે કે ભાઈ કોઈ પણ માણસને જો હકીકતમાં શેર બજાર કઈ રીતે કામ કરે છે એ શીખવું હોય, એ સમજવું હોય ને તો મિનિમમ 5 વર્ષ દેવા પડે. પરંતુ શું આપણે 5 વર્ષ સુધી આમને બેઠું રહેવાનું ને એનો મતલબ તો નહીં. શરૂઆતમાં તમારે કામ તો કરવાનું જ હોય, પરંતુ ધીમે ધીમે કામ કરવાનું હોય. જે જગ્યાએ તમે પૂરા પૈસા લગાડવા માગો છો ને ત્યાં લિમિટેડ અમાઉન્ટ નાખો. જે પૈસા કદાચ નુકસાન પણ જાય ને તો પણ તમારે કોઈ પ્રોબ્લેમ ન આવે ને એ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની આદત પાડો. કેમ કે તમે જેટલું જાતે શીખશો ને, જાતે ઇન્વેસ્ટમેન્ટ કરીને જાતે એનાલિસિસ કરશો ને, એના જેવું બેસ્ટમાં બેસ્ટ કાંઈ વસ્તુ છે નહીં. તો મહેરબાની કરીને છે ને ગમે ત્યારે શેર બજારમાં હું તો એ મોસ્ટ ઓફલી કહું કે ભાઈ શરૂઆતમાં લોકો પાસે પૈસા ન હોય ને એ એક પ્રકારે સારામાં સારું કહેવાય. કેમ કે પૈસા જેટલા હશે ને તમારી પાસે શરૂઆતમાં, ત્યારે અનુભવ તો હશે નહીં શરૂઆતમાં, તો જેટલા પૈસા હશે ને એટલો ખોવાની સંભાવના વધી જશે. જેટલા પૈસા તમારી પાસે છે એની સામે અનુભવ તો તમારી પાસે છે નહીં, નવા છો શેર બજારની અંદર, તો તમારા પૈસા ડૂબવા એકદમ નોર્મલ વસ્તુ છે. તો શરૂઆતમાં જેની પાસે પૈસા ન હોય ને એ વસ્તુ સારામાં સારી કહેવાય, અને મોસ્ટ ઓફલી લોકો પાસે હોય નહીં. માત્ર 10% એવા લોકો હોય કે જેની પાસે હકીકતમાં પૈસા લગાડવા માટે ક્યાંક સારી એવું અમાઉન્ટ હોય, બાકી કોઈની પાસે એટલું બધું અમાઉન્ટ હોય નહીં. શરૂઆતમાં જે પૈસા શેર બજારની અંદર લગાડે ને કોઈ પણ માણસ, એ શરૂઆતમાં તો બહારથી ગોતા હોય અથવા તો પોતાની મહેનત કરીને ધીમે ધીમે બચાવીને જ લગાડેલા હોય. તો આ વસ્તુ જરૂરી છે. બને ત્યાં સુધી બહારથી ઓછા લગાડો અને પોતાની મહેનતની કમાણી લગાડશો ને એટલું તમારા માટે સારું રહેશે. અને શરૂઆતમાં બને ને ત્યાં સુધી 90% ધીમું કામ કરો. 90%. અગર તમને કોઈ પણ કંપનીમાં 10,000 રૂપિયા લગાડવાની ઈચ્છા થાય ને તો ત્યાં તમે છે ને માત્ર 10-20% રૂપિયા લગાડો, અને તમે ખાલી અમુક સમય માટે ઓબ્ઝર્વ કરો કે ભાઈ તમારું સ્ટેટમેન્ટ, તમારું એનાલિસિસ, તમારું એજ્યુકેશન તમારું કેટલું સાથ દે છે. આ વસ્તુ ચેક કરો. આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે. અગર તમે શરૂઆતમાં ડાયરેક્ટ મોટી છલાંગ લગાડી દીધી કે ભાઈ મારી પાસે જેટલા રૂપિયા છે એટલા બધા મેં લગાડી દીધા, 80-90% જેટલા, 10% ખાલી રાખ્યા, તો આ મોટી છલાંગ કહેવાય. અગર આમાં તમારા જો પૈસા ડૂબશે ને તો તમે શાયદ વર્ષો સુધી બહાર નહીં આવો, અને શેર બજારને તમે ભૂલી જવાનું રહે એક પ્રકારે. કેમ કે ખરાબમાં ખરાબ અનુભવ લઈને જાશો. તો શરૂઆતમાં કામ તો હરેક માણસે કરવાનું હોય, ભલે અનુભવ હોય કે ન હોય. કેમ કે જો તમારે હકીકતમાં તરતા શીખવું હોય ને તો તમારે પાણીમાં ઉતરવું જ પડશે, ભલે તમને તરતા આવડે કે ન આવડે. પરંતુ શરૂઆતમાં તમારે જે પાણીની ઊંડાણ હોય ને, ગહેરાઈ, એ ઓછી પકડવાની હોય. પરંતુ શરૂઆતમાં લોકો શું કરે, એની કેપેસિટી હોય ને એની આસપાસની ઊંડાણ પકડી લે. એની આસપાસની મતલબ કે 6 ફૂટનો માણસ હોય ને તો 6 ફૂટનું એ પાણી ઊંડું હોય ને ત્યાં જઈને તરવાની કોશિશ કરે, તો પછી એ ડૂબવું એનું લાજમી છે. આમાં કાંઈ ખોટું નથી. એને કોઈએ કીધું જ નહીં કે ભાઈ તારે 3 ફૂટ અથવા તો 4 ફૂટ સુધીમાં જ જવાય શરૂઆતમાં તરતા શીખવું હોય ને તો. શેર બજારની અંદર પણ આ રીતે જ હોય. અગર તમારી પાસે 10,000 રૂપિયા છે તો 10,000 પૂરા ન લગાડો, માત્ર 5-6 હજાર રૂપિયા લગાડો અને 4,000 તમારી પાસે રાખો. અગર ખરાબ અનુભવ થશે ને તો પણ તમે બહાર નહીં નીકળો અને શીખવાની કોશિશ કરશો. અગર પૂરા પૈસા લગાડી દીધા, ડિસિઝન સાચો પડ્યો ને તો પણ તમે ગેમ હારી જશો. કેમ કે પછી તમે 10,000 નહીં લગાડો, તમારા મિત્ર પાસેથી લાવશો અને એ લગાડશો. શેર બજારની અંદર એક ખાસ વાત કહેવામાં આવે કે ભાઈ શરૂઆતમાં છે ને ખોટું 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 અને પછી સાચું થાય ને એ સારામાં સારું. પરંતુ શરૂઆતમાં સાચું 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 અને પછી ખોટું થાય ને એ બહુ ખરાબ. દરેક માણસ માટે, મારા માટે, તમારા માટે અને બધા માટે આ વસ્તુ સૌથી વધારે ખરાબ કે ભાઈ શરૂઆતમાં સાચું 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 અને ખોટું ન થવું જોઈએ કોઈ દિવસ નહીં. કેમ કે એકવાર જો તમે સાચા પડ્યા અહીંયા, અગર જો તમે પહેલી વાર 10,000 લગાડ્યા અને તમે સાચા પડ્યા ને તો તમે બીજી વાર 10,000 નથી લગાડવાના. અગર તમે આ જગ્યાએ એકવાર પૈસા લગાડ્યા શરૂઆતમાં શેર બજારની અંદર આવીને 10,000 રૂપિયા, તો પહેલી વાર જો તમે સાચા પડ્યા ને તો બીજી વાર તમે 10,000 રૂપિયા નહીં લગાડો. બીજી વાર તમે 20,000 રૂપિયા ગોતશો ગમે એમ કરીને, હોય કે ન હોય, મિત્ર યાર, બેંક, ગમે એ માધ્યમથી, કોર્પોરેટ, ગમે એ રીતે. તો તમે ત્રીજી વાર 30,000 રૂપિયા 20,000 રૂપિયા નહીં લગાડો, ડાયરેક્ટ તમે 50,000 રૂપિયા લગાડવાની કોશિશ કરશો. કેમ? તમને એમ થઈ જાય કે ભાઈ શેર બજારમાં શું શીખવાનું હોય, પૈસા તો મળે છે, 10ના 20 કર્યા, 20ના 40 કર્યા, 40ના 50ના જે કાંઈ કરવું હોય એ કરશો તમે. શેર બજાર આસાન લાગે ને શરૂઆતમાં એટલે. તો આ રીતે 3 વાર સાચા પડ્યા તો 30ના ડાયરેક્ટ 10,000 રૂપિયા વાળો માણસ ક્યાં ગયો? ડાયરેક્ટ 70,000. એની કેપેસિટી કેટલી હતી? 10,000ની જ તે. શેર બજારે શું કર્યું એની સાથે? થોડોક પ્રોફિટ આપીને જોવાનું નક્કી કર્યું કે ભાઈ આ માણસ કેટલો લાલચી અને કેટલો લોભી છે.
આ માણસ કઈ વિચારધારાવાળો છે ચેક કરવાનું હોય ને માર્કેટને ત્યારે આ રીતે કરે. તમને 3-4 વાર આપે પૈસા કે ભાઈ શું કરે છે આ માણસ, જો થોડા ઘણા આપે, ડબલ કરી દે, આરામથી કરી દે, 2-3 મહિનામાં કરી દે. જે માણસ અનુભવી છે ને એના વર્ષે ન થતા હોય ને એ વસ્તુ ઓલાને 1-2 મહિનામાં કરાવીને દેખાડી દે માર્કેટ. આ રીતે કામ કરે માર્કેટ. જે માણસ પાસે અનુભવ નથી એ 2 મહિનામાં ડબલ કરશે અને જેની પાસે અનુભવ છે એ 2 વર્ષે ડબલ કરશે. દેખાય છે ગેપ સમયનો? ક્યાં 2 મહિના અને ક્યાં 2 વર્ષ, ક્યાં 2 મહિના અને ક્યાં 2 વર્ષ, એટલો ગેપ સ્ટોક માર્કેટ દેખાડે. શરૂઆતમાં કોઈ પણ માણસને ચેક કરવો હોય ને ત્યારે શેર બજાર એને નુકસાન અથવા તો નફો એ રીતનો આપે કે ભાઈ નુકસાન ભાળીને માણસ શું કરે છે, કેવો ઇમોશન એનો બહાર કાઢે છે, શું કરે છે એક્ઝેક્ટલી, અને નફો આપીને એ માણસ શું કરે છે, ઘમંડી થાય છે, લોભી થાય છે, વધારે પૈસા લાવે છે, કઈ રીતે ક્યાંથી ગોતીને લાવે છે. હું તો તમને મોસ્ટ ઓફલી કહું છું કે ભાઈ સ્ટોક માર્કેટને બધી ખબર છે, તમે ક્યાંથી કેટલા રૂપિયા ગોતીને આવો છો નહીં, તમે તમારા ઘરનું કયું ઘરેણું વેચો છો, કઈ બેંકમાંથી કેટલી લોન લાવો છો, બધું ખબર છે. કેમ કે આખી દુનિયામાં પૈસો છે ને સર્ક્યુલેટ થાય છે, તમારી પાસેથી મારી પાસે, મારી પાસેથી બીજા પાસેથી, અને બીજા પાસેથી પાછું તમારી પાસે, તમારી પાસેથી ક્યાંક બીજા પાસેથી પાછું મારી પાસે. આ રીતે પૈસો સર્ક્યુલેટ થાય. મારો પૈસો મારો નથી, એ પણ વપરાવાનો છે, તમારો પૈસો તમારો નથી, વપરાવાનો જ છે. બ્લેક મની ન હોય ને ત્યાં સુધી, બાકી બ્લેક મનીની વાત અલગ છે. તો જે પૈસો સર્ક્યુલેટ થયો ને આખા માર્કેટની અંદર, ઇન્ડિયાનું માર્કેટ ગણો તો પણ ભલે, વૈશ્વિક માર્કેટ ગણો ને તો પણ ભલે, તો આ બેંક એકાઉન્ટમાંથી જે પૈસા માર્કેટની અંદર આવ્યા તો આખો રેકોર્ડ હોય જ તે બધા પાસે. ઓપરેટરો બધાનું એનું કામ જ છે ભાઈ આ બધું ચેક કરવાનું, કયો માણસ કેટલા રૂપિયા લાવે છે, એને કઈ રીતે ભોળવવાનું છે, કઈ રીતે પછાડવાનું છે, કઈ રીતનો અનુભવ દેવાનો છે, બધું એક એક વસ્તુનો ડેટા એની પાસે હોય. ઓપરેટર ગણો તો પણ ભલે અને માર્કેટ ગણો ને તો પણ ભલે, તમે ક્યાંથી કેટલા રૂપિયા લાવો છો બધા પાસે ડેટા છે જ તે. ઓકે, જે માણસ તમને ડૂબાડવા માગે છે ને એને ખબર જ હોય તમે કેટલું એપ્લિકેશન થ્રુ લિવરેજ લીધેલું છે ને એ બધી વસ્તુ એને દેખાય, એ લોકોને ખબર જ હોય, એ લોકોને ડેટા મળી જાય. કેમ કે એ લોકો ખાલી 2-5 કરોડ ઘા કરે ને તો સામેવાળો માણસ લાજમી છે એ ડેટા આપી દે કે ભાઈ એટલા ટકા લોકોએ લિવરેજ લીધેલું છે, એટલો શેર પાડ્યો એટલે બધા 12. એટલું સિમ્પલ છે એ લોકો માટે. 5 કરોડ નાખે અને 50 કરોડ કમાઈને જાહે. એ લોકો 45 કરોડ કમાશે, પરંતુ એ લોકોની સામે જે માણસે ડેટા આપ્યો ને એ પણ કમાણો, જેણે ડેટા લીધો એ પણ કમાણો. ડેટા કોનો જો? તમારો. એટલા માટે હું તમને ઘણીવાર કહું કે ભાઈ લિવરેજ લેવાનું બંધ રાખવું. તમારા ઇમોશનલી નિર્ણય છે ને સ્ટોક માર્કેટ માટે ખૂબ જ ઘાતક છે. તમારું એકદમ બહાર નીકળવું લાજમી છે. આરામથી તમે બહાર નીકળી જાઓ. તો જેટલું લિવરેજ લેવાની ઈચ્છા થાય ને એટલીસ્ટ તમે તમારી જાતને પૂછો કે ભાઈ હું આ લિવરેજ હેન્ડલ કરી શકીશ. કાલે ઉઠીને આ કંપનીનો શેર 70-80% સુધી ડાઉનમાં ગયો તો હું શું સંભાળી શકીશ? આ રીતે તમારી જાતને પૂછો. આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. કેમ કે ઓપરેટરનું કામ તો એ સિમ્પલ જ છે. એને એકવાર ખબર પડી ગઈ કે ભાઈ 400 રૂપિયાનો શેર તમે માત્ર 200 રૂપિયા સુધી જોઈ શકશો તો એ 100 રૂપિયા સુધી લઈને જશે. 100 રૂપિયામાં તમારી જેવા અથવા તો મારી જેવા જે કાંઈ હોય ને સામાન્ય લોકો એને બહાર કાઢવાની કોશિશ કરશે. જેની પાસે એજ્યુકેશન અથવા તો જેની પાસે લાયકાત નથી ને એ માણસ 101% આ રીતે બહાર નીકળી જાય. 400 રૂપિયાનો શેર 100 રૂપિયામાં બિયર માર્કેટની અંદર આ વસ્તુ તમને દેખાડશે એટલે તમે કોઈ પણ માણસ બહાર નીકળે. 80-90% લોકો બહાર નીકળી જાય. જે લોકો નબળા છે ને, નબળા ઇન્વેસ્ટરો હોય તો પણ ભલે, ટ્રેડર હોય તો પણ ભલે, આ લોકો બહાર નીકળી જાય. આવો માહોલ દેખાય ને જ્યારે 400 રૂપિયાનો શેર 100 રૂપિયાનો થઈ જાય ને એટલે એ બહાર. પછી ભલે એ ગમે એ રીતે આવ્યો હોય, પોતાના પૈસા હોય તો પણ ભલે અને બીજાનો હોય ને તો પણ ભલે, લોન હોય તો પણ ભલે. આ જગ્યાએ કોઈ પણ માણસ, સામાન્ય માણસ તો ડૂબે જ તે. જેની પાસે એજ્યુકેશન નથી, ઝીરો છે, માત્ર પૈસા 400નો શેર 800નો કરવા આવ્યો હતો ને એ માણસ બહાર નીકળી જાય. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.